મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં જ હશો. આજે સવારના 8-9 વાગવા આવ્યા છે અને મેં હાલ રેડી થઈ ગયો છું અને હવે અમે જવાના છે. તે તમને આગળ જઈને બતાવું મિત્રો. આવી ગયો છું મારા ફ્રેન્ડની સાથે અને હવે અમે જવાના છે એના રૂમ પર જઈ સામાન લઈ અને પછી જવાના છે બીજા ફ્રેન્ડના ઘરે. ચલો મિત્રો, અમે ફ્રેન્ડના રૂમ પર આવી ગયા છે ને આ બધું સામાન પેક કરી દીધું છે. હવે અમે જેન્ટલમેનના ઘરે જવા નીકળવાના છીએ. કયા ગામનો જેન્ટલમેન? તું બોલ તો ખરો પહેલા. જેન્ટલમેનનું ગામ છે, ગામનું નામ તો ખબર નથી પણ રસ્તો અમે જોયેલો છે છેકાના ઘર સુધીનો. હા, જોઈએ હવે આગળ મોજ આવવાની છે. આજે આખો દિવસ ફરવાનું જ છે કીધે. આ બધું લઈને ઉપડી ગયા છે અમે. હવે બાઇક સ્ટાર્ટ કરે એટલે આગળ નીકળીએ, આગળ જઈને મળીએ. પછી આ પણ કંઈક કહેવા માંગે છે આગળ જઈને. બધું કાળું કાળું આવે. ચાલો મિત્રો, આગળ જઈને મળીએ. મિત્રો, અમે હવે અડધો રસ્તો તો કાપી નાખ્યો છે. હવે બાયપાસ પહોંચશું, રોડ વટીને પછી આગળ જઈને મળીએ. પરફેક્ટ લોકેશન મળે ત્યાં. મેં તો નથી કર્યું, આ ભાઈ રસ્તો જોયેલો છે એટલે અમે આગળ જઈને મળીએ. પહોંચી ગયા છે ફ્રેન્ડના ઘરે. થોડી વાર રહીને મળો આગળ. શું સિલાવ્યો હું ત્યાં કશું લાવવા ના પાડેલી તારી. હા પણ લોક એ તો હમણાં છે ને લે શોરૂમ એટલા વેરા થોડો ખુલે કઈ. હા, 9 વાગે ખુલી જાય છે આમથી નવરી. કઈ 9 વાગે ખુલે? 9 વાગે ખુલી જાય. એમ ખબર છે એ તો તું રિટર્નમાં લઈ લેજે, હું લઈને મેં કીધું છું એમ. અહીંથી જવા વખત લેતો જજે થઈ જાય તો. તારા કઈ જુતી એમ ખબર? મારે ચેન કવર છે પણ હાલા નટ તો તારા કરતા ભાવી ખતરનાક બ્લોગ બનાવે. અમારે ધીરુભાઈ ખોલે છે હજુ, પછી ચા પીવાના છે. જોઈ લો. મારે નવું જોઈએ છે. અમે 800 રૂપિયા નાખેલું છે ભાઈ. એટલા સારું તો તને કીધું મેં. ફ્રેન્ડ જીએ ગોધરા મળી જાય. ગોધરા તું નાખી દે ગોધરા રહે છે કરી આલ ને. તે તૈયાર જ હોય ટાયર તો તારા ખાલી પસંદ જ કરવાનું છે. જાઓ સાફ કરવું પડે કોણ આમ કરીને માઇક્રોફાઈબર. હવે જલ્દી સાફ કર ધીરુ. વિડીયો બનાવી લેજે. હા બધું હા, ચાલુ જ છે. લોવા જેવું થઈ ગયેલું છે. હે લોવા જેવું થઈ ગયેલું છે. ખ્યાલજી કુમાર હે? ये तो आप खाड़ा तो भर लेजू. पार्ट्स की घसाई होगी, फिर वाइट कलर का स्प्रे होगा, फिर उसके ऊपर कोटिंग होगी. तो आज पूरा दिन यही सब करने वाले हैं. फिर फिटिंग करेंगे, फिर फाइनल लुक निकल के आएगा. अभी तो सब कुछ खुल चुका है. બધું મિત્રો ખોલી નાખ્યું છે. આ પેલું મોટું લાવો આવ્યું. वो तार जेवी श्रद्धा हो એવું આ બાજુ हो लेता કસાઈ કામ ચાલુ જ છે. बोल दो क्या है केव बोल दे तो हम बोल दी बोल दे. तो उसको अंदर बोल देते हैं. આપણે ગુજરાતીમાં ચાલુ રાખે, હિન્દીમાં નહીં મેળ. ચાલો મિત્રો, 12 વાગી ગયા છે ને એમ થોડું ઘસતા થોડો કંઈક ટાઈમ એમ વધારે જતો રહ્યો છે અને MCLની જરૂર પડી છે એટલે અમે MCL લેવા માટે જઈએ છીએ. આ મિત્રની ગાડી લઈ. ચાલો આગળ જઈને મળો. નીકળી ગયા છે ફ્રેન્ડના ઘરેથી, ફ્રેન્ડની ગાડી લઈને. હવે અમે જઈશું
એમ સીલ લેવા માટે યાર મેન રસ્તા પર છે એવું કીધું, એટલે એ બાજુ દુકાન પરથી અમે લઈને પાછા રિટર્ન આવીશું. એટલે લગભગ સાંજ તો પડી જ જવાની છે ફ્રેન્ડના ઘરે. આ જોઈ શકો છો ફ્રેન્ડની બાઇક લઈને જ જઈએ છે. ચાલો મિત્રો મળીએ. ચાલો મિત્રો, કલર કામ ચાલુ થઈ ગયું છે પેન્ટિંગનું. એમ મારવું પડે છે, એકદમ નજીકથી મારવાનું આવતું છે. આ જોવા માટે ઊભા છે. બધાના કપડા કલર થવાના છે. પણ હવે પેન્ટિંગ થશે. બરાબર ફોન કરી દે. તું લેવા આવ્યો ને તને એનો ફોટો મોકલી દીધી. ગિયર લીવર લેવા આવેલો. પેલું બ્રેક નો લીવર એમ મોકલી દીધો. મેં કીધું આ હું મોકલે લે. પણ ત્યાં લીવર એમ કીધું પછી એ જ મોકલો ને. પેલી લેયર વાગી ગઈ છે, પણ લેયર વાગે છે ઉડી ઉડીને. કપડાની માં બહુ થોડો થઈ ગયો છે. અમે ધોળી જ બંડી છે ધારતે. 19-20 का फर्क है. એ બે બાજુ હા કનેક્ટ પર માર ફોર્મ કરે પછી મિલન તું મસ્ત આવે એરામાં જે આમ થઈ જાય, આમ પિક્સલ બદલાય ને એટલે આપણે લેન્સવાળા કેમેરા નહીં ને, પેલો તો લેન્સ આખો આગળ પાછળ થાય એમ પેલા કેમેરામાં, એટલે એમાં કશું નહીં વાંધો આવે. ચાલો મિત્રો, શું કેવું? કામકાજ થાય છે. ઝૂમ આવું ઝૂમ ઇન ને ઝૂમ આવું. અરે આગળ સુધી મારવાની છે હા મારે થિનર એ ખબર નહીં આવી પૂછતી હતી એક આપણે ઘઉંનો લોટ બાંધ્યા ને એવી. तेरे लिए ये तो દાહોદ જવાનું, દાહોદ જ જવા કરવા. હવે આલો વિલ બી વાઇટ કરાવી લઉં. ઘસાઈ કામ ચાલુ છે. ચાલો મિત્રો, થોડો થોડો આમ કલર કકલવા લાગ્યો છે. હવે જોરદાર થઈ ગયું છે. ફિનિશિંગ થાય છે. હવે જોઈ શકો છો. પેલો તો નક્કામાં કઈ ના કઈ બગાડ કામ કરતો ફરે છે હીરો. ચાલો મિત્રો, થોડી વાર પછી મળીએ. હા, તમને થોડું ઘણું બતાવો કેવી ચમકદાર ચમક. યાર સારું સારું કાઢી નાખી. મિત્રો મળીએ પછી. તો ફાઇનલી આપણા બધા પાર્ટ્સ કલર થઈ, કોટિંગ બોટિંગ થઈને સુકાઈ ગયા છે. હવે એન્ટ્રી લેવલનું કામ ચાલુ છે. ચાલુ જ છે કામ. દાદા હોલ પાડવાનું કામ કરે છે કાતર લઈને. એમાં માસ્ટર માઇન્ડ ટેકનોલોજી આમ અને આ જિગ્નેશભાઈ આપણી ટેલ ફિટ કરી દીધી છે. હવે
અડધો લુક થઈ ગયો છે ગાડીનો, સુપર બાઇક જેવો. આ શું કહેવાય, ઇસ્યુ કહેવાય ક્યાં? આ જોઈ લો, R15 નું ઇસ્યુ છે. આ બેટરી છે. QR કોડ સ્કેન કરીને તમે બ્લૂટૂથથી પણ કનેક્ટ કરી શકો છો. ક્લિયર કામ થઈ ગયું છે. પકડ માં બેઠે મિત્રો અમે રિટર્ન થઈ ગયા છે અને બહુ લેટ થઈ ગયું છે. 10 વાગવા આવ્યા છે. હવે આગળ જઈને મળીએ. ગાડી કાલે રેડી થઈને આવી ગઈ હતી, પણ થોડું ઘણું વાયરિંગનું કામ હતું, એ પૂરું થઈ ગયું છે. હવે તમને મેં બતાવું. હા, LED ફોગ લેમ્પ નખાયા, જોરદાર ચમકે છે. હજી પણ બદલાશે. 2 કલરના ગાડી કમ્પ્લીટ લુકમાં જોરદાર લાગે છે. BMW જેવી લાગે છે મિત્રો. અને બધું ઇન્ડિકેટર પણ બધા ચાલુ જ કરાવી દીધા છે. જોઈ લો, પાછળથી કંઈક આ જ ટાઈપની લાગે છે. 1 નંબર. જોઈ લો ગાઈસ. ચાલો મિત્રો, બધું રેડી થઈ ગયું છે. હવે તમને નવા બ્લોગમાં મળીશું. કાલે બધી ડિટેલ સાથે બધું આપી દેશું. તો તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે મિત્રો, હવે નવા બ્લોગમાં મળીશું. બાય.